નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો વાત કરીએ તો સૌરાષ્ટ્રના સોરઠ પંથકમાં સોમવારે સાંજના સમયે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો। માળિયાહાટીના માગરોડ અને કેશોદમાં સમી સાંજના 3.5 તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો ગાંધીનગર ઇન્સ્ટિટ્યૂટ ઓફ લોજિકલ રિસર્ચ સેન્ટર દ્વારા ભૂકંપની આંચકાની પુષ્ટિ કરવામાં આવી હતી। જો કે ભૂકંપનો આંચકો આવતા લોકો ભયભીત થયા હતા। જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટના સૂત્રોએ જણાવ્યું હતું કે સોમવારે સાંજના 6:30 વાગે માળિયા તેમજ આસપાસના વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જેને લઈ ગાંધીનગર ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ સેન્ટરનો સંપર્ક કર્યો હતો અને જ્યાંથી માગરોડથી 27 કિલોમીટર દૂર 3.5 તીવ્રતાનો આંચકો આવ્યો હોવાનું જાણવામાં આવ્યું હતું। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। સૂત્રોના જણાવ્યા મુજબ જૂનાગઢના કેશોદ, માળિયા, માગરોડ તેમજ માણાવદર પંથકમાં પણ સોમવારે સાંજના 6:30 વાગે ભૂકંપનો 3.5 તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।